એમડી ડ્રગ્સના આરોપી ડોક્ટર મહેન્દ્ર પટેલની તપાસમાં કેટલાક વધુ ખુલાસા થઈ રહ્યા છે, જ્યાં આરોપીએ એક નહીં અનેક મેડિકલ સર્ટિફિકેટ બનાવ્યા હોવાનો પર્દાફાશ થયો છે। ડ્રગ્સના આરોપીના જામીન માટે તેણે બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપ્યું હતું। આ આરોપીએ હાઈકોર્ટમાં સર્ટિફિકેટ રજૂ કરતા તે બોગસ હોવાનું ખુલ્યું હતું। હાઈકોર્ટના આદેશ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે આ અંગે તપાસ આદરી હતી અને બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવનાર ડોક્ટર મહેન્દ્ર પટેલની ધરપકડ કરી લેવાઈ હતી। સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, આ સમગ્ર બોગસ મેડિકલ સર્ટિફિકેટનો મામલો છે, શું તજવીજ હાથ ધરાઈ છે? જે રીતે સુરત એમડી ડ્રગ્સના 46 કેસની અંદર જે જામીન ઉપર છોડવા માટે જે બોગસ મેડિકલ સર્ટિફિકેટ આપવા મામલાની અંદર જે બોગસ ડોક્ટર છે મહેન્દ્ર પટેલ છે તેની ધરપકડ છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે। કારણ કે મેડિકલ બોગસ સર્ટિ બનાવી ડોક્ટર મહેન્દ્ર પટેલ અનેક બોગસ સર્ટિફિકેટ બન્યા હોવાની પણ જે વાત સામે આવી રહી છે। હાલમાં તો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે આરોપી છે તેની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। કારણ કે તપાસની અંદર અનેક બીજા ચોંકાવનારા જે વિગતો સામે આવી શકે છે। કારણ કે અત્યાર સુધી તેને બોગસ ડોક્ટર મહેન્દ્ર પટેલે બીજા કેટલા લોકોને બોગસ સર્ટિફિકેટ આપ્યા છે કે નહીં તે બાબતે પણ હાલમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે। જી આભાર બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતે રહેજો। આખરે કેટલા આવા બોગસ સર્ટિફિકેટ બન્યા હશે અને આ સમગ્ર મામલે કોણ સંડોવાયેલું છે તેના પણ મહત્વપૂર્ણ ખુલાસા આગામી દિવસોમાં થઈ શકે છે।